સાહસ તો બહુ મોટો કર્યો આ ગાડી લઈને, બાકી આ ગાડી લઈને મનાલી જવું અઘરું પડી જાય થોડું. ફાઇનલી અમે લોકો મનાલી પહોંચવા. પલકને સારું છે તમારા જેવું અને વેજ વધી ગયું નહીં લાગ્યું મેં કર્યું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં, મારા નવા બ્લોગમાં. હરિદ્વારમાં અત્યારે જે અમારો બીજો દિવસ છે, બીજો દિવસના અંદર જ અમારે બહાર નીકળી જવાનું છે. ક્યાં જવાનું છે પૂરા બ્લોગ જોશો તો જ ખબર પડશે. અને અત્યારે રામને અમે લોકો નાહવા માટે આવી ગયા છીએ અશોકભાઈની, પણ ગંગામિયા એવા જાય છે ને અત્યારે એમ શાંત વાતાવરણ છે એકદમ. તો ચાલો સ્નાન કરી લઈએ. સ્નાન કરી અને પાછા આપણે આશ્રમે જઈએ. આશ્રમે ગાડી લઈને પાછું નીકળી જવાનું છે. આપણો સફર છે અત્યારે 500 કિલોમીટર દૂર જવાનું છે. બાય. તો ગંગા મૈયા પાસે અમે આવ્યા છીએ, તો આજે અમે લઈ છીએ વિદાય ગંગા મૈયા પાસેથી. અને અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર. એ તમને અમે કહેશું નહીં, તમે આખો વ્લોગ જોશો ત્યારે જ તમને ખબર પડશે અમે ક્યાં જઈએ છીએ. તો હું અત્યારે આવી છું ગંગા મૈયા પાસે પગે લાગવા માટે. તો ગંગા મૈયાને હું પ્રાર્થના કરું છું કે જલ્દી મને પાછી બોલાવજો. તો કંઈ નહીં, ફાઇનલી ચાલો અમે લોકો નીકળીએ જવા માટે બહાર. ક્યાં જવાનું છે તમને કીધું નથી, પણ જોશો એટલે ખબર પડી જશે. જય ગંગા મૈયા, અમારા જે પણ વ્યુઅર્સ છે અને દુઃખ દૂર કરજો એવી પ્રાર્થના દિલથી. આ એ જગ્યા છે કાલે રામ અહીંથી પડ્યા હતા નીચે. વાગ્યું છે અત્યારે તો પગમાં સાથર દુખે છે એમને. તો રામ આए હે, રામ ફિર સે પડેંગે હેઠે. પડવા જાવ છો કે? હા, પણ એટલી સ્પીડ નથી, વધારે હતી દુખે એટલે. પડવું નથી હવે, નથી પડવું. પલક ટ્રાય મારશે તો પલક. મને એવું આવડે જ નહીં. ફાઇનલી અમે લોકો ક્યાં જઈએ છીએ તમને ખબર પડી ગઈ હશે પોસ્ટર જોઈને. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મનાલી. હરિદ્વારથી નીકળ્યા તો કન્ટિન્યુ ગાડી શરૂ હતી. 350 કિલોમીટરે અમે ઊભા રહ્યા છીએ. ગરમ થઈ ગયો લો બસ ને, ગાડીનું એન્જિન એટલું ગરમ છે ને અત્યારે પાછું એટલો ઢાળ ચડવામાં છે ને. ચંદીગઢથી આગળ આવેલા ને કમસે કમ અમે 70 કિલોમીટર આગળ આવેલા ને, તો ઢાળ એવો છે ને કે આમ તમે વાત ના પૂછો. ગાડીને ભી પડી જાય છે. બીજા ગેરમાં ગાડી લેવી પડે છે. ત્યારે પલકને થારની યાદ આવે. ત્યારે મને એમ થાય કે મારો હાથ છે ને કદાચ લાલ હોત તો ગાલમાં પડત. હા સાચી વાત છે, ગાલમાં પડત. અને અત્યારે અમે મને નાસ્તો થારની યાદ આવી ગઈ. રીઝન એ છે કે અત્યારે અહીંયા બધા બહુ બધા ઊંડી ખાઈઓ ને બધું આવે છે ને, તો ગ્લાન્સ આમ દેખાતું નથી. ઓલી જે ગ્રીલો મારેલી હોય ને એ દેખાય છે અને વ્યૂ જોવો છે દેખાતો નથી. પણ અત્યારે હોટલે ઊભા છે અમે લોકો. એ હોટલે ગમે માંગો ને કંઈ મળતું જ નથી. મનાલી એટલે જવાનો પ્લાન કર્યો કે અશોકભાઈ છે અને શું કહેવાય રામ છે, એ ક્યારે અમારી સાથે મનાલી આવશે અને અમારી સાથે જ હોય છે ગમે ત્યાં જવાનું. ત્યારે મેં કીધું આ વખતે મનાલી જઈ આવી. સાહસ તો બહુ મોટો કર્યો આ ગાડી લઈને, બાકી આ ગાડી લઈને મનાલી જવું અઘરું પડી જાય થોડું. અને અત્યારે બરફ નથી એવી વાત સાંભળી છે, પણ ઉપર જશું ને એટલે બરફ 110% મળશે. ત્યાં ગાડી નહીં ચાલે. ત્યાં 4x4 અવેલેબલ છે, તમને પણ ખબર હશે તો ગયા વખતે આવ્યા થાય એટલે. તો ચાલો હવે નીકળીએ. હાલો અશોકભાઈ બેઠો. હાલો મહાદેવ. મહાદેવ. અત્યારે હોટેલે જમવા ઊભા છીએ. ગયા વખતે ઊભા હતા ત્યાં અત્યારે વાગ્યા છે 3 અને ત્યાં કંઈ ગરમી બરમી લાગે છે ધોમ, અને ઠંડી જરાય લાગતી નથી કેમ કે અત્યારે ફૂલી તડકો છે અહીંયા. જોઈ શકો ગ્લાંજા પડી છે, કેવી મસ્ત લાગે છે ગ્લાંજા. પલક બોલાવે છે ત્યાં જાઓ. કે મંગાવી છે મેગી, વેજ મેગી મગાવેલી છે. મસ્ત મજાની સ્મેલ આવે છે. તો ચાલો ખાઈ લો. આમ જોઈએ બધા એટલે તું ખા. બપોરનું જમવામાં તૂટેની રોટલી અને વેજ વધી ગયું નહીં લાગ્યું મેં કર્યું. ખાઈ લેવો ને. જમવાનું કેવું લાગ્યું તમને? મસ્ત લાગ્યું. અશોકભાઈ તમને? ધાણા બહુ હતા. બિલ જોઈને કેમ લાગ્યું? બિલ બહુ હતું. 90 રૂપિયાનો 60 નો ગ્લાસ. તને તો પૂછવા જેવું જ નથી કાંઈ. 90 કેટલા? 90 રૂપિયા 60 નો એક ગ્લાસ. છાસનો 90 રૂપિયા. તમે તો કાંઈ જોયું નહીં ને. અને 5 રૂપિયાની મેગી 80 રૂપિયાની મેગી. મેગીનો ભાવ તો એટલો જ. વેજ મેગી હતી એકચ્યુઅલીમાં, એવું હતું. અને બનાવતા આવડે તો આપણે હોટલ ખોલી નાખીએ. હા, મેગી એકચ્યુઅલીમાં મને બહુ મસ્ત બનાવતા આવડે છે, પણ મને છે ને પહાડવાળી મેગી બહુ જ ગમે છે. તો તું પહાડમાં જઈને બનાવજો તો કોઈ ના નથી પાડતું. બોલો પહાડ લઈ લો, ત્યાં હોય જાવ. ચાલો હવે આપણે મનાલી જવા માટે નીકળીએ અત્યારે. તો ફાઇનલી અમે લોકો મનાલી પહોંચવા આવ્યા છે. મનાલી છે અહીંથી 28 કિલોમીટર રહ્યું છે ખાલી. ઓનલી
ઓનલી ફોર 28 કિલોમીટર મનાલી. અવાજ નહીં આવતો હોય કેમ કે રોડ ઉપર નીકળે. ફાઇનલી અમે લોકો મનાલી તો ક્યારના પહોંચી ગયા હતા. હોટલ પણ બુક કરી લીધી છે અને હોટલમાં ફ્રેશ પણ મસ્ત મજાના થઈ ગયા. અમે 7 વાગે અહીંયા પહોંચી ગયા હતા અને અત્યારે તો વાગવામાં જુઓ 8:30 થઈ ગયા છે. અત્યારે અમે લોકો જઈએ છીએ મોલ રોડ. ત્યાં છે ને થોડું એવું શોપિંગ કરવું ગમશે તો શોપિંગ કરશું, કેમ કે અહીંયા બધી છે ને પ્રાઇસ બહુ બધી હેવી હોય છે, એટલે જોઈએ ચલો ગમશે ને તો આપણે લેવાનું છે. બાકી પછી નાસ્તો કરીને સીધું પાછું આવી જવાનું છે રૂમે. કાલે છે ને અમારે પાછું જવાનું છે સોલાંગ વેલી અને અટલ ટનલ. આવડી ગયું ટનલ ત્યાં તો આવડી ગયું. પલક ને જો ઉપર તાળી પડે તરાટાની. અત્યારે ઠંડી તો છે, બરફ પણ છે, પણ અત્યારે અમે બંને છે ને પહેર્યું નથી ગરમ કપડાં. આ બધા અહીંયા લેબ્રાડોગ જેવા જ છે, જાડા જાડા. રામ 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 રામ. ઠંડી લાગે? ઠંડી છે બહુ છે? મીડિયમ છે. એટલે અંદર કેમ પહેર્યું ડબલ? તો તમને કેમ લાગે? ત્રણ પહેર્યા. અલા અમે કઈ નથી પહેર્યું, તમે ત્રણ પહેર્યા. અમે જ્યારે પહેલી વાર આવ્યા હતા ને બંને થાર લઈને, ત્યારે -10 ડિગ્રી હતું અને અત્યારે +7 છે, તોય આ લોકોને ઠંડી લાગે છે. તો -10 માં આ લોકોનું આમ જો ગાઈઝ અત્યારે છે ને 4 મોજા પહેર્યા હતા પગમાં અને 2 સ્વેટર, 1 ટી-શર્ટ ને માથે ટોપી, 2 ટોપી. ત્યારે તો વિચાર તો કરો અત્યારે ઠંડી કેવી લાગતી હશે. આમને ઠંડી લાગે તો એ ટાઈમે તમે હોત તો શું થાત? 2 જેકેટ પહેરતા. પલક તારે સાડી લેવી છે? સાડી તો લેવી છે. ઓકે હું તો ખોટું કહેતો હતો બ્લોગમાં લેવા. ખોટે કહેતી હતી. સાડી મને પહેરતા પણ નથી આવડતી. રામ ટોપી લે છો ને તમે? તો રામ લે છે 100 રૂપિયામાં. હા બંને 100 રૂપિયામાં. તો સારું કહેવાય. આપણે 150 લઈશ. રામ બહુ દુકાન સારી છે, લઈ લ્યો. કાઢી નાખી ટોપી. પહેરો. વાહ, રામ ને થઈ ગયું ઓકે. સસમા બસમન एक नंबर लगते हैं. ये भी डालो अच्छे लगने चाहिए, बाबला जैसे दिखना चाहिए. एनी माथे આવી અરે વાહ. રેડી ને? હવે કેમ ટાઈટ હોય છે? ટાઈટ હોતી ને. અશોકભાઈ સિયા માટે નાની સોટી વાળી ટોપી. સાદી પણ છે. હા મને આ એક લઈ દો ને. કયું? આ બાજુ તો જો પેલા. કયું? પલક ને સારું તમારા જેવું. મારો એલેક્સ છે ને ઠંડા પ્રદેશમાં રહેવાળો એલેક્સ છે. તે અત્યારે હારે હોત તો કેટલો હેપી હોત. પલક ખરીદી નથી થઈ ગઈ હવે. આને કેટલું ખરીદી છે મને ખુદ ને નથી ખબર. મેં ક્યાં ખાઈ લીધું? મેં તો ખાલી એક પાન ખાધું. 20 રૂપિયા પાને 10 રૂપિયાના પાનના 20 લીધા. રામ શું લેવું છે તમારે? તો ચાલો હવે અમે લોકો છે ને ઘરે જવા નીકળી જઈએ. ઘરે જવું એ તો કેટલુંક લેવું એ? અરે જોવા તો હાલો, સાડી તો લઈએ. મનાલી ની કેવી આવે ઈ જોઈએ. હાલો લેવી નથી? મસ્ત સાડી મળે અહીંયા. ખાવ મોજ કરો તમે તારે. જોઈ લે ખાવ તો કેવી લાગે જો. અરે ગરમ છે એમ કેમ ખાવ? રામ ખાएंगे? તો ખાઓ. અહીંયા જેટલા પણ ડોગ છે ને બધા જ આવા છે. કેટલા મસ્ત લાગે, ક્યુટ લાગે, એલેક્સ જેવા લાગે. વાહ, તો જો ઊંઘ કરે. આને બિચારાને ઊંઘ આવવા મળી કે આવું ખજવા વાળું કોઈ અત્યાર સુધી આવ્યું નતું. મને મજા આવી ગઈ. કેટલો મસ્ત છે પણ. મસાજ સેન્ટર આવી ગયો ને. આ અમારી સાથે અમને મૂકતો જ નથી, સાથે જ આવે. અશોકભાઈની સાથે. કેમ ભાઈ અહીંયા કેમ બેઠો છે? ફેસ ઉપર તેમ લાગે બેન છે. પાંડા જેવો. તો મહાદેવ ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. બધું જ ફરીને પાછા આવી ગયા છે અમારા રૂમે. અને આ અમારો મસ્ત મજાનો રૂમ છે. બેડ વીખી નાખ્યો છે પલકે. પલક બધું સત્યાનાશ કર્યું છે આનું. ને પલક અત્યારે કઈ કાઢે છે મને ખબર નથી. અહીંયા ડાયરેક્ટ આપણી ગ્લાંજા છે બહારની સાઈડ. તો હાલો હોઈ જાવ. ગુડ નાઇટ કહી દો બધાને. હાલો ગુડ નાઇટ. મહાદેવ. તો કાલના વ્લોગની રાહ જોજો. કાલે બરફમાં જવાનું છે. બરફની અંદર પલકને ઘા કરી દેવાની છે. ટીંગાના પોટવાના કરી. કેમ? તો કાલના વિડીયોની રાહ જોજો.
તમને કહું છું હા હું તો મનાલી ઓ એ અહીંયા એક મિનિટ લે બેસી ગયો આ તો